हाय दोस्तों, આપણે વાત કરીશું જે રીતના છોટાઉદેપુર જિલ્લાના કવાંટ અને નસવાડી તાલુકાના અતિ અંતરિયાળ ગામડાઓમાં જે પ્રસૂતિથી પીડાઈ રહેલી મહિલાને જોડીને અંદર નાખીને જે 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે મજબૂર બન્યા લોકો. કેમ? કારણ કે એ ગામમાં જવા માટે રસ્તો નથી. કાચો રસ્તો હોવાના કારણે એમ્બ્યુલન્સ એ ગામ સુધી પહોંચી શકતી નથી. એના માટે જે સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં 10 એમ્બ્યુલન્સો ફાળવવામાં આવી. એ છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકામાં આ એમ્બ્યુલન્સો જે મોટા ટાયરવાળી ગાડી જે ગામડાના કાચા રસ્તામાં પણ સરળતાથી જઈ શકે એ પ્રકારની ગાડીઓ એ વિસ્તારમાં ફાળવવામાં આવી. તો મિત્રો, વાત કરીશું આપણે નસવાડી તાલુકાના ગઢબોરિયાદની અંદર જે CSC સેન્ટર આવેલું છે, સરકારી દવાખાનું. એમાં બે આ નવીન ગાડીઓ સરકાર દ્વારા ફાળવવામાં આવી એ ધૂળ ખાતી જોવા મળી. તો મિત્રો, વાત કરીશું નસવાડી તાલુકાની અંદર છેલ્લા 10 દિવસથી 3 સગર્ભા મહિલાને જોડીની અંદર નાખીને લઈ જવામાં આવી. ત્યારે મિત્રો, અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે, જે સરકાર દ્વારા આટલી મોટી સુવિધા આપવામાં આવે છે એ ખાલી શોખ માટે છે કે પછી દેખાવ માટે? લોકો જનતા અહીંયા અવાજ ઉઠાવી રહ્યા છે. તો મિત્રો, અહીંયા આપણે વાત કરીશું જે રીતના નસવાડી તાલુકાની અંદર આદિવાસીઓના અવાજ બનીને કામ કરતા એક પત્રકાર ઇરફાન મેમણ, એમને સરકાર અને તંત્રની પોલ ખોલી છે. કારણ કે એમને જાતે ગ્રાઉન્ડ રિપોર્ટ લીધો. જે નસવાડી તાલુકાની અંદર ગઢબોરિયાદમાં જે મોટું નવીન હોસ્પિટલ ત્યાં ખોલવામાં આવ્યું, CSC સેન્ટર, અને ત્યાં 2 એમ્બ્યુલન્સો પણ ફાળવવામાં આવી, પરંતુ એ એમ્બ્યુલન્સો ધૂળ ખાતી જોવા મળી. જ્યારે ઇરફાન મેમણે ત્યાં જે રિપોર્ટિંગ કર્યું ત્યારે જોવા મળ્યું કે ભાઈ ત્યાં દર્દીઓ જે જૂના બિલ્ડિંગની અંદર પંખા વગરના બિલ્ડિંગની અંદર આવી ગરમીની અંદર જે દર્દીઓ જે સારવાર લઈ રહ્યા છે, અને સામે બન્યું છે 5.5 કરોડ રૂપિયાનું જે બિલ્ડિંગ, નવીન બિલ્ડિંગ ત્યાં શોભાના ગાંઠિયા જેવું ત્યાં ઊભું છે. તો આ બિલ્ડિંગનું લોકાર્પણ ક્યારે કરશે? અને મિત્રો, એટલું જ નહીં, લસો પણ ધૂળ ખાતી જોવા મળી. અને એ વિસ્તારના જે લોકો છે, ડુંગર વિસ્તારના લોકો, એ જે સગર્ભા મહિલાને જોડીની અંદર નાખીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે મજબૂર બન્યા છે. હા મિત્રો, વાત કરીએ તો સરકાર દ્વારા સુવિધાઓ તો આપવામાં આવે છે, પરંતુ એ વિસ્તારના નેતાઓ અને તંત્ર આ જે વસ્તુઓ પર ધ્યાન આપતા નથી. હવે આ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે પૂરા સુવિધાથી, સંપૂર્ણ સુવિધા આ હોસ્પિટલની અંદર જે એમ કહેવાય કે રાખવામાં આવી છે. તમામ જે વસ્તુઓ જે દર્દીઓને અગવડ ના પડે એના માટે તમામ જે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ આ બિલ્ડિંગ, તૈયાર બિલ્ડિંગ અત્યારે શોભાના ગાંઠિયા જેવું ત્યાં ઊભું છે. મિત્રો, જે ઇરફાન મેમણે ત્યાં રિપોર્ટિંગ લીધો ત્યારે ઇરફાન મેમણે શું કહ્યું એ પણ આપણે જોઈ લઈએ, સાંભળી લઈએ. હવે તમે વિચાર કરો કે આજે આપણે વિકાસ 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 કરીએ છીએ, કોઈ ના નહીં કીધું, પણ તમે આ બિલ્ડિંગનો હવે લોકાર્પણ ક્યારે કરશો? એટલે ખરેખર આ વિચારવા જેવું છે. એક બાજુ ક્યાંક ને ક્યાંક આરોગ્યલક્ષી સુવિધાને એટલે સરકાર ધ્યાન આપે છે, પરંતુ આવી રીતે બધું મોટા મોટા બિલ્ડિંગો બનીને પડી રહ્યા હોય, હવે ધૂળ ખાઈ રહ્યા છે, એનો મતલબ શું એમ? આજે આદિવાસી વિસ્તારમાં જે ગામડામાં 108 નથી પહોંચતી, એના માટે અવારનવાર આપણે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ કર્યા, અને ત્યારબાદ જુઓ તમે આ 2 એમ્બ્યુલન્સ ફાળવેલી છે. મસ્ત એમ્બ્યુલન્સ તો છે, નવી, પણ તમે જુઓ આ ધૂળ લાગી ગઈ છે, આ ધૂળ ખાઈ રહી છે આ 2 એમ્બ્યુલન્સ. તો તમે વિચાર કરો, આ આદિવાસી વિસ્તારના ગામડાઓમાં આ મસ્ત એમ્બ્યુલન્સો પહોંચે એવા મોટા ટાયરવાળી આ 2 એમ્બ્યુલન્સો ફાળવી છે. સગર્ભાઓને તમારે જોલીમાં ઉચકીને ના લઈ જવી પડે. જી હા દોસ્તો, જે નસવાડી તાલુકાની અંદર એક જ એવા જે પત્રકાર છે જે આદિવાસીઓના અવાજ બનીને કામ કરતા હોય છે, અને જ્યાં આ જે રિપોર્ટિંગ લેતા હોય છે એનો ચોક્કસ પ્રકારમાં નિરાકરણ પણ આવી જતો હોય છે. કારણ કે સરકાર સામે અને સરકારનું એ તંત્રનું ધ્યાન દોરવા માટે આ જે ઇરફાન મેમણ છે એ અવારનવાર જે પ્રયાસો કરતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક એનું ચોક્કસ પ્રકારમાં જે એનો જવાબ પણ મળી જતો હોય છે. મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ નવા વિડીયો આપણી ચેનલ પર લાવતો હોય છે. તો દોસ્તો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.